નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને રહેવાનો છે વૃદ્ધ લોકો માટે। મિત્રો, વૃદ્ધ લોકોને આજના યુગમાં ઘણી બધી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ શારીરિક સમસ્યા ક્યાંક ને ક્યાંક આપણી ખાણીપીણીને લગતી જ છે। પરંતુ મિત્રો, હું તમને આ વિડીયોમાં એવી અમુક 5 વસ્તુ જણાવીશ જે ખાવાથી તમારી વૃદ્ધાવસ્થા યુવાનીમાં પરિવર્તન થઈ જશે। એટલે કે આ 5 ખોરાક મિત્રો વૃદ્ધાવસ્થામાં તમારા માટે અમૃત જેવું કાર્ય કરશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આ 5 પદાર્થ એટલે કે આ 5 ભોજન એવા છે જે પૈસા બાબતે પણ એટલા બધા મોંઘા નથી। તમે આરામથી તમારા ઘરની આજુબાજુથી મેળવી શકો છો, ખરીદી શકો છો અને તેનું ગ્રહણ પણ આરામથી કરી શકો છો તથા ભોજનમાં સમાવેશ કરી શકો છો। આ 5 ફૂડ, આ 5 તત્વો કયા છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું વિગતવાર અને સાથે સાથે એ પણ જણાવીશ કે વૃદ્ધ લોકોએ કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ તથા કયા ખોરાકને તેમણે ક્યારેય પણ ગ્રહણ કરવું જોઈએ નહીં। તો મિત્રો, વિડીયો ખૂબ માહિતીવાળું છે। મિત્રો, જો તમે જુવાન છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા દાદા દાદીને અવશ્ય દેખાડજો અથવા શેર કરજો। નાના નાની, દાદા દાદી જે પણ લોકોની ઉંમર 40 વર્ષથી ઉપરની છે તેમના માટે આ વિડીયો ખાસ કરીને છે અને યુવાન લોકો માટે પણ આ વિડીયો છે કે તેમણે કઈ વસ્તુ વૃદ્ધાવસ્થામાં ભૂલ ના કરવી તેઓ પણ આ વિડીયોમાંથી તે શીખ મેળવી શકે છે। તો મિત્રો, એક જ નમ્ર વિનંતી છે, વિડીયોને અંત સુધી નિહાળજો તથા આ વિડીયોને મિત્રજનો પરિવારજનોમાં શેર કરજો તથા એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા બની રહે। તો મિત્રો, હવે આપણે વધુ વાર નહીં લગાડીએ અને આપણા વિડીયોની વિગતવાર ચર્ચા શરૂ કરીએ। મિત્રો, જેમ જેમ આપણે વૃદ્ધ થતા જાય છે, મનુષ્ય વૃદ્ધ થતો જાય છે તેમ તેમ તેની પાચન શક્તિ નબળી પડતી જાય છે અને પરિણામે શરીરને જોતા પ્રમાણમાં ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો ન મળતા શરીર નબળું પડવા લાગે છે। પરંતુ મિત્રો, આ નબળું પડવાનું કારણ પણ આપણી ખાણીપીણી જ હોય છે। જો સાચો ખોરાક સાચા સમયે ખાવામાં આવે તો આ પ્રોસેસને ખૂબ જ ધીમી કરી શકાય છે અને વૃદ્ધાવસ્થાને આવતા થોડી વાર લગાડી શકાય છે। પરંતુ આ 5 તત્વો કયા છે અને કઈ રીતે ખાવાના છે તે વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો દૂધ। મિત્રો, દૂધનું સેવન એ વૃદ્ધ લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે દૂધમાં ઘણા બધા વિટામિન્સ અને કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે। એ એટલા માટે કે મિત્રો, કેલ્શિયમ મનુષ્યના હાડકાને મજબૂત રાખે છે તથા તેને ઘનત્વ બાંધી રાખે છે। મિત્રો, વૃદ્ધાવસ્થામાં સૌથી પહેલાં જે વસ્તુ નબળી પડે છે એ છે મનુષ્યના હાડકાં। તો મિત્રો, જો તમારા શરીરનો ઢાંચો જ નબળો હશે તો તમારું શરીર તો નબળું જ બનશે। માટે મિત્રો, હાડકાને મજબૂત કરવા માટે દૂધ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે। દૂધમાં રહેલું કેલ્શિયમ અને અન્ય વિટામિનો મિત્રો વૃદ્ધ લોકોના શરીરના હાડકાને મજબૂત રાખવાનું કાર્ય કરશે। આ ઉપરાંત દૂધ પચવામાં પણ ભારે છે, માટે જે પણ વૃદ્ધ લોકોને ખાવાના શોખીન હોય પરંતુ તે ખાઈ ન શકતા તેમના માટે દૂધ સૌથી સારો ઈલાજ છે। મિત્રો, વૃદ્ધ લોકોએ આખા દિવસમાં 1 ગ્લાસ હળદરવાળું દૂધ ગરમ કરીને પીવું જોઈએ। તેમણે ઠંડુ દૂધ ના પીવું તો વધુ સારું રહેશે કારણ કે ઠંડુ દૂધ પચવામાં થોડું વધારે ભારે હોય છે અને વૃદ્ધ લોકોની નબળી શક્તિ હોવાથી, પાચન શક્તિ નબળી હોવાથી આ વસ્તુને પચાવતા વધુ વાર લાગે છે। માટે રાતના સૂવાના સમયે 1 ગ્લાસ ગરમ દૂધ અને હળદર નાખીને મિક્સ કરીને પીવાથી વૃદ્ધ લોકોના હાડકાને લગતી સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને ખાસ કરીને સાંધાને લગતી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે। તો મિત્રો, આજથી જ તમારા ભોજનના ડેઇલી શિડ્યુલ રૂટીનમાં દૂધનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ। ખાસ કરીને દૂધને મિત્રો બને ત્યાં સુધી સૂવાના સમયે ખાજો, ભોજન સાથે કે સવારે નાસ્તામાં અન્ય વસ્તુઓ સાથે ખાશો નહીં। અન્યથા મિત્રો, તેનું કોમ્બિનેશન બગડશે તો પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, બીજી
જે છે ફૂડ છે દહીં. મિત્રો દહીં એટલા માટે કે દહીં પાચન શક્તિ વધારવાનું કાર્ય કરે છે તથા પેટને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે. મિત્રો આપણા નાના આંતરડા અને મોટા આંતરડામાં ઘણા બધા હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે આપણા ખાધેલા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ તત્વો ખેંચવાનું કાર્ય કરે છે. પરંતુ જ્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે મિત્રો પેટમાં પાચનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આનો ઈલાજ મિત્રો દહીંમાં છુપાયેલો છે, કારણ કે દહીંમાં એ બેક્ટેરિયા હેલ્ધી પ્રમાણમાં હોય છે, એટલે કે આ હેલ્ધી બેક્ટેરિયા સારા એવા પ્રમાણમાં હોય છે. માટે મિત્રો વૃદ્ધ લોકોને અઠવાડિયામાં 2 થી 3 વાર દહીંનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો જે લોકોને શરદીનો કોઠો રહેતો હોય તે લોકોએ મોરું દહીં સારું લેશે. તેવા લોકોએ ખાટું દહીં ખાવું નહીં. જે લોકોને ચામડીને લગતી સમસ્યા હોય તેવા લોકોએ પણ ખાટું દહીં ખાવું નહીં. મોરા દહીંનું જ સેવન કરવું. મિત્રો અઠવાડિયામાં 2 થી 3 વાર અડધો વાટકો દહીં કોઈ પણ વસ્તુ સાથે ખાવાથી મિત્રો પેટને લગતી સમસ્યા દૂર થાય છે, પાચન તંત્ર સારું રહે છે અને ખાસ કરીને જે વૃદ્ધોને કબજિયાતને લગતી સમસ્યા હોય છે તેમના માટે તો દહીં શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કારણ કે મિત્રો દહીંમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા પેટમાં રહેલા ખોરાકનું પાચન સંપૂર્ણપણે કરવામાં મદદ કરે છે. પરિણામે પેટ સરખી રીતે સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત દહીં મિત્રો પેટની ગરમી દૂર કરવાનું પણ કાર્ય કરે છે. માટે જે વૃદ્ધ લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમના માટે પણ દહીં અમૃત સમાન માનવામાં આવે છે. તો મિત્રો તમારા ડેઇલી રૂટીનમાં આજે જ દહીંનો સમાવેશ કરો. મિત્રો સુવા સમયે રાતે દૂધ પીવું અને અઠવાડિયામાં 2 થી 3 વાર બપોરના સમયે ભોજન સાથે દહીં લેવા તમારા પેટ માટે ખૂબ જ સારું રહેશે. માટે આપણે આ રીતના પેટ માટે દહીં અને હાડકા માટે દૂધનો ઉપયોગ કર્યો છે. મિત્રો ત્રીજી વસ્તુ છે એ છે કંદમૂળ શાકભાજીઓ. મિત્રો આ એવી બધી શાકભાજીઓ વિશે વાત કરવાના છે જે શાકભાજી તમારા પેટને સાફ કરવાનું કાર્ય કરે છે, પાચન તંત્રને બૂસ્ટ કરે છે, મેટાબોલિઝમને વધારે છે તથા રોગ પ્રતિકારક શક્તિને સારા પ્રમાણમાં રાખવાનું કાર્ય કરે છે. મિત્રો જેમ જેમ મનુષ્ય વૃદ્ધ થાય છે તેમ તેમ તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. તેના લીધે જ વૃદ્ધ લોકો જલ્દી બીમાર પડી જતા હોય છે અને તેમને રિકવર થવામાં પણ વાર લાગતી હોય છે. તેનું કારણ મુખ્ય એ જ છે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય. પરંતુ મિત્રો તેનો ઉપાય પણ મેં આ વિડીયોમાં તમને શોધીને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો કંદમૂળ શાકભાજી જેમ કે બીટ, આદુ, મૂળો વગેરે મિત્રો એવી બધી શાકભાજી છે જે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. એટલે કે આ બધા કંદમૂળ શાકભાજીમાં મિત્રો એવા ગુણો હોય છે જે શરીરની ઉંમર વધતાને રોકી રાખે છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. આ વસ્તુને તમારે કઈ રીતના ઉપયોગમાં લેવાની છે તો મિત્રો તમારે 1 ગ્લાસ પાણી લઈ તેમાં બીટનો રસ કાઢીને નાખી દેવાનું છે. તેમાં અડધો રસ લીંબુ નીચવી દેવાનું છે અને તેમાં આદુનો નાનો ટુકડો નાખી મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરીને પી જવાનું છે. મિત્રો આ પીણું તમારા પેટને સાફ કરવાનું કાર્ય કરશે, લોહીનું પરિભ્રમણ સારું બનાવશે, લીવરને ચોખ્ખું રાખવાનું કાર્ય કરશે, વિટામિન સી શરીરમાં પૂરતા પ્રમાણમાં મળી રહેવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સાથે વધશે અને પાચન તંત્રને બૂસ્ટ કરવાનું કાર્ય કરશે અને સાથે સાથે મેટાબોલિઝમને પણ સુધારવાનું કાર્ય કરશે. મિત્રો આ એક પીણું પીવાના ઘણા બધા ફાયદાઓ છે. તેમાં મુખ્યત્વે બીટ, આદુ, લીંબુ અને તીખા મરી અને મીઠુંનો ઉપયોગ છે જે આરામથી માર્કેટમાં મળી શકે છે. મિત્રો આ પીણાને રોજ અથવા એકાતરા પીવાથી મિત્રો ઘણા બધા ફાયદા થાય છે જે હમણાં જ મેં તમને જણાવ્યા. મિત્રો આ પીણું પીવાના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ નથી અને સવારમાં ઉઠીને ખાલી પેટે જો આ પીણું પીવામાં આવે તો મિત્રો તેના સૌથી વધારે ફાયદા તમને મળી શકે છે.
આ પીણું પીવાનું આજે જ ચાલુ કરી દો અને સવારમાં ખાલી પેટે તેને પીવા. મિત્રો, હવે પછીનું જે ભોજ છે એટલે કે જે તત્વ છે એ છે ફ્રૂટ. મિત્રો, મોસમી ફ્રૂટો તથા હળવા ખોરાક ધરાવતા ફ્રૂટો ખાવાથી પણ તમારી ઇમ્યુનિટી સારી રહે છે. આ ઉપરાંત મિત્રો, ફ્રૂટમાં ફાઈબર ઘણી બધી માત્રામાં હોય છે જે પેટને સાફ કરવાનું કાર્ય કરે છે, પાચન તંત્ર સારું રાખે છે અને પેટને સરખી રીતે સાફ કરે છે. મિત્રો, મોસમી ફ્રૂટ એટલે કે જે ઋતુમાં જે ફ્રૂટ આવતા હોય તે ફ્રૂટ ખાવાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં બધા જ વિટામિન્સ મળતા રહે છે. મિત્રો, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ફ્રૂટ તમારી તાસીરને સૂટ થાય તે રીતે ખાવાના છે અને તેને જરૂરિયાત પ્રમાણે જ ખાવાના છે. વધુ પડતા ખાવાના નથી, અન્યથા તેના સાઈડ ઇફેક્ટ પણ આવી શકે છે. ઘણા લોકોને મિત્રો અમુક ફ્રૂટ ખૂબ જ ભાવતા હોય છે, તેથી તેઓ તેનું સેવન વધુ પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ તે વસ્તુના લીધે તેમને સાઈડ ઇફેક્ટ આવી શકે છે. હવે મિત્રો, કયા ફ્રૂટ ખાવા તો કે તરબૂચ, મોસંબી, આખા દિવસમાં અડધું અથવા એક કેળું તથા કેરી જે આપણે ઉનાળામાં આવે છે, કાચી કેરી, પપૈયા વગેરેનું સેવન તમે પૂરતા પ્રમાણમાં કરશો તો મિત્રો તમને બધા જ વિટામિન્સો મળી રહેશે અને શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર પણ મળી રહેશે, જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે મિત્રો, આ ફાઈબરનું પાચન થતું નથી, તેથી તે ફાઈબર તેની સાથે પેટની બધા જ કચરાને લઈને શરીરની બહાર નીકળી જાય છે. પરિણામે પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે, જેના લીધે ગેસની સમસ્યા પણ નથી થતી અને પેટ પણ હળવું રહે છે. તો મિત્રો, આ રીતના મોસમી ફ્રૂટો તથા અમુક જે આખું વરસ આવે છે તેવા ફ્રૂટો ખાવાથી પણ તમને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળી રહે છે અને શરીર લાંબા સમય સુધી સ્વસ્થ તમે રાખી શકો છો. મિત્રો, પાંચમું તત્વ છે તે ખૂબ જ સામાન્ય છે, જે આપણા ઘરમાં રોજ બનતું હોય છે. તે છે ઘઉં, બાજરી અને અમુક પ્રકારની દાળ. મિત્રો, દાળમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. પ્રોટીન મિત્રો તમારા શરીરના મસલ માસને જાળવી રાખવાનું કાર્ય કરે છે. માટે વૃદ્ધ ઉંમરે એટલે કે વૃદ્ધ લોકોએ પ્રોટીનનું પ્રમાણ સારું લેશે તો મિત્રો તેમનું મસલ માસ પણ સારું રહેશે અને તેના લીધે તેમને આખા દિવસમાં ઘણી બધી એનર્જી પણ મળી રહેશે અને તેમનો સ્ટેમિના પણ સારો રહેશે. હવે મિત્રો, દાળમાં વાત કરીએ તો તેઓ અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ વગેરે ખાઈ શકે છે. તે પચવામાં એટલી બધી ભારે ના હોવાથી તે પાચન તંત્ર માટે પણ સારી રહેશે. અને ઘઉં અને બાજરી એટલે કારણ કે તે મિત્રો અમુક પ્રકારના ખનિજ તત્વો અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે પણ શરીર માટે ખૂબ જ જરૂરી વસ્તુ માનવામાં આવે છે, કારણ કે તે સારા એવા કાર્બ્સનો સ્ત્રોત છે. મિત્રો, કાર્બ્સ તમને ઉર્જા આપવાનું કાર્ય કરે છે. જો જરૂરિયાત પ્રમાણમાં કાર્બ્સ ખાવામાં આવશે નહીં તો શરીરને ઉર્જા નહીં મળે અને તમે કાર્ય પણ સરખી રીતે કરી શકશો નહીં. માટે શરીરને કાર્બ્સ, ફેટ એટલે કે સારી એવી હેલ્ધી ફેટ અને પ્રોટીન ત્રણેય જરૂરી છે, જેનો ત્રણેયનો સમાવેશ 5 તત્વોમાં થઈ જાય છે. મિત્રો, ઘઉં અને બાજરીમાં તમને કાર્બ્સ અને ફેટ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. દાળમાં તમને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. ફ્રૂટ્સમાં તમને વિટામિન્સ અને ફાઈબર મળી રહે છે અને કંદમૂળમાં તમને એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી રહે છે. જ્યારે દૂધમાં તમને ખનિજ તત્વો જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ વગેરે મળી રહે છે. મિત્રો, તે જ રીતે આ 5 તત્વો દ્વારા 5 ભોજન દ્વારા આપણે 5 શરીરની મનુષ્યની જરૂરી વસ્તુઓનો સમાવેશ કરી લીધો છે અને જરૂરી પોષક તત્વો ન્યુટ્રિશન પણ મળી રહ્યા છે. તો મિત્રો, આ 5 ભોજનને આજે જ તમારા શિડ્યુલમાં સમાવેશ કરો. આ 5 અમૃત સમાન ભોજન તમારું જીવન સુધારી શકે છે અને બની શકે ત્યાં સુધી તેને વહેલી ઉંમરે પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. યુવાનો પણ તેને ખાઈ શકે છે, તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. યુવાનો જેમ વહેલી ઉંમરે શરૂ કરશે તેમ જ આગળ જતાં તેમનું શરીર મજબૂત બનશે અને વૃદ્ધાવસ્થામાં પણ તેઓ
સ્વાસ્થ્યને સારું એવું રાખી શકશે. તો મિત્રો આ થાય 5 ભોજન તત્વો જેનાથી તમારા શરીરને તમે સ્વસ્થ રાખી શકો છો, જે તમારા શરીર માટે અમૃત જેવું કાર્ય કરે છે. હવે મિત્રો તમારે વૃદ્ધાવસ્થામાં કયા ભોજન નથી ખાવાના તેમાં વાત કરીએ તો તમારે મિત્રો વધુ તેલ મસાલાવાળા ખોરાક જરાય નથી ખાવાના, તીખો ખોરાક જરાય નથી ખાવાનો. આ ઉપરાંત મિત્રો મેંદો અને બહારની જંક ફૂડ વાળી વસ્તુ તથા બ્રેડનું સેવન તો જરાય પણ કરવાનું નથી. ખાસ કરીને મિત્રો ઠંડા કોલ્ડ ડ્રિંક્સ જરાય નથી સેવન કરવાના તથા મીઠાઈઓ એટલે કે મીઠા પદાર્થોનું જે આર્ટિફિશિયલ સુગર દ્વારા બનાવવામાં આવે છે તેનું સેવન પણ મિત્રો તમારે ઓછું કરવાનું છે. અન્યથા મિત્રો તમે જે પણ કરશો તેની કંઈ પણ અસર થશે નહીં, ઉલટાનું તમારું શરીર બગડવા લાગશે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખો કે ઉપર બતાવેલ ભોજનની સારી ઇફેક્ટ માટે તમારે આ બધા પદાર્થો ખાવાના નથી, જેમાં તેલ મસાલાવાળો ખોરાક, વધારે તીખો ખોરાક, બહારના ઠંડા પીણાઓ તથા મીઠાઈઓ અને જંક ફૂડ, પ્રોસેસ ફૂડ તે તમારે સેવન કરવાનું નથી. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા તમારા દાદા દાદી નાના નાનીને આ વિડીયો અવશ્ય શેર કરજો અથવા તો તેમને દેખાડજો, જેથી તેઓ પણ તેમનું સ્વાસ્થ્ય સુધારી શકે. મુખ્યત્વે ભોજનથી જ તમારી સમસ્યા શરૂ થાય છે અને ભોજનથી જ તમારી સમસ્યાઓનો અંત આવે છે. તો મિત્રો આજે જ આ લાઈફસ્ટાઈલ અપનાવો અને તમારા શરીરને સ્વસ્થ બનાવો. તો મિત્રો મળીશું આવા જ હવે નવા વિડીયો સાથે. આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. મળીશું નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા વિડીયોને લાઈક અવશ્ય કરજો. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂતભવાની. બધા વિડીયો એટલે કે બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.